કોને થાળી કહેવાય જો થાળી પડીથી મહાદેવને રે અને થાળી કહેવાય જો જે કથાઓ તમે અત્યારે સાંભળી રહ્યા છીએ રામ કથા સાહેબ પ્રાગટ્ય તાળીમાંથી થયું છે. શિવને ફરીવાર લગ્ન કરવા માટે હિમાલયને ઘેરે જ્યારે પાર્વતી રૂપે સતી જ્યારે જન્મે છે અને ફરીવાર પાછા શિવ સાથે લગ્ન થાય અને ફરીવાર માં પાર્વતી કહે છે ભગવાન શંકરને કે હવે મને ગયા જન્મમાં હું ભગવાન રામની કથા ન સાંભળી શકી એટલે મને સંદેહ થયો હતો પણ હજી મને ઈ મારી વૃત્તિ અથવા તો મારી લાગણી અથવા તો મારી શ્રદ્ધા હજી ભૂસાણી નથી માટે તમે મને રામ કથા સંભળાવો. અને ત્યારે મહાદેવ અમર ગુફામાં જઈને 3 તાળી પાડે છે સતી એકલી રામ કથા નહીં હું તમને અમર કથા સંભળાવું. અને આ કથા જે સતી જે સાંભળે છે એ મારા મુખેથી સાંભળે ભગવાન શિવ કે એ અમર થઈ જાય એટલે એક પણ જીવ અહીંયા રહેવો ન જોવે. અને આપણે કથા જાણીતી છે 3 તાળી મહાદેવ પાડે છે. એક તાળીએ જે પક્ષી હતા એ ઉડી ગયા, જે એમ કહેવાય જેને પાંખું નહોતી એને પાંખું આવી ગઈ અને જે ઈંડા હતા એ સેવાઈ ગયા પહેલી તાળીએ. બીજી તાળીએ જેને પાંખું આવી એ ઉડી ગયા, ઈંડા જે હતા એ સેવાણા થઈને પાંખું આવી ગઈ. અને ત્રીજી તાળી પાડી ત્યારે સાહેબ પાંખવાળા હતા એ ઉડી ગયા, એક પણ આત્મા રહ્યો નહીં ત્યાં. પણ એમાં ઘટના એવી ઘટે કે એક
બગડી ગયેલું ઈંડું હતું. એ પહેલી તાળીએમાં પ્રાણ આવ્યા, બીજી તાળીએ સેવાણું, ત્રીજી તાળીએ પાંખ આવી, ઉડ્યું નહીં. અને ભગવતીને ભગવાન મહાદેવ એ ઉમા કહું મેં અનુભવ અપના એ સત હરિ ભજન જગત. એ સતી ભગવાનનું ભજન જે છે એ જ બરાબર છે. સત હરિ ભજન જગત સબ સપના. હે ઉમા, આ મારો અનુભવ કહું. એટલે તાળીથી મેં શરૂ કર્યું. એમાં લીધા રામકથા ભગવાન શિવે પાર્વતીને સંભળાવી અને એ કથા વાલ્મીકીજીએ લીધી, એ કથા તુલસીદાસે લીધી, એ કથા માના મુખેથી આપ બધા સાંભળી રહ્યા છો. અને મેં કીધું એમ કે બાળપણમાં ઘણો ફેર છે. બાળપણ મળે ને, બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, યુવાની રામ જેવી મર્યાદા, અને ગઢપણ શિવ જેવું તપ કરાય. હવે તકલીફ એ થઈ, માળો જેમ ગઢપણ પકડતો જાય એમ કાનુડા જેવો થતો જાય. શું કરો તમે? સફેદ વાળ જાય પાછા કાળા કરે, દાંત પીડાય પાછા સોગઠા ચડાવે. એક હોટલમાં માડીને બાપા બે જમતા હતા, હું જોતો હતો, પણ બેયનો પ્રેમ જોયો. ભાઈ હો, બેયના ખોળિયા જુદા ને આત્મો એક. પેલા બાપા જમી લીધા ને પછી માડી જમ્યા. મેં કીધું ઓહો, હોટલમાં આટલું પતિવ્રતા પાળે. ભાઈ હો. પછી મને મારથી ન રહેવાનું એટલે જમી લીધા. એટલે પાસે બાજુમાં જઈને કીધું વાહ બાપા વાહ. મને કે હું છે વાહ જેવું શું લાગે તને? મેં નહીં બાપા, મેં તમારો બેયના ખોળિયા જુદા આત્મો એક. શું તમારો પ્રેમ? અહીંયા હોટલમાં પણ અમારા મા પતિવ્રતા આટલું વ્રત પાળતા હોય, પેલા તમે જમી લીધા અને પછી જમવા બેઠા. બેયના ખોળિયા જુદા ને આત્મો એક. મને કે બહેન થા, બેયના જાડા જુદા ને સોગઠું એક છે. બાકી પ્રેમ કાંઈ નથી. આ 60 વર્ષ કેમ કાઢ્યા અમારા હાથમાં જાણે. અને હું તો જગતને બાપા બોલ્યા. બાપા બોલ્યા ને કહું, જગતે કીધું, જગતને કહું છું કે ડોકમાં એરું નાખીને રખડજો પણ વરમાળા ન નાખતા જાય કે જીવવું હોય તો. એ બાપાનું કેવું જીવન ઝેર થયું છે કયો. એટલે ઘણા નથી હરખું જીવતા. અમુક ખરેખર. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં, ગામડું ગામ આપણું, પ્રોગ્રામમાં ગયા. એટલે ભાઈ કે ભાઈ ચા પીવા તમારે મારી ઘરે આવવું જોઈએ. અત્યારે પ્રોગ્રામ પૂરો કરીને આવો. એટલે અમારો પ્રોગ્રામ ઘણો લાંબો હાલેલો, એટલે સવારના 5 વાગી ગયેલા. બધું હકેલી લ્યા, 5:30 થયા. મને ચાલો હવે ઘરે આમ જો, સવારના પરમાં આમ જો, મજા આવશે. તમે તો ગુડાણા અહીંયા. એટલે અમે દિલ્હીમાં જે દાખલ છે ને, ત્યાં ભાભો બેઠેલો ગોઠવાઈનો, હાથમાં લાકડી, બજરવાળું દાંતણ. કોણ આવ્યો એ? હવે આપણે આવીને સામેલી આવી ત્રાડ આવે, શું સમજવાનું? એટલે ઓલો જે ભાઈ હતો ને, મને કે ભાઈ આવો તમે તારે, એને સામું જોતા નહીં. અને પછી તો મેં તો એમ જ માન્યું કે મારકણો બળજો છે એનો છે ને, આપણે શું છે એમ. ભાઈ આવો તમે તારે, ભાઈ ભલે બોલતા. એટલે કીધું બાપા શાંતિ રાખો દાદા, મારા મિત્ર છે. હું આવ્યો? અરે કાંઈ હાટું નથી આવ્યા, ચા પીવા લાવ્યો છું. માયાભાઈ કલાક આવો તળેલો આખી રાત માયા ખંભળાતું થયું છે. હવે તળેલા રાગ્યો. ડોશી બિચારા પડથારે બેઠા સાંભળ્યા. અમે જેવા એની ઓસરીમાં, એના ઓરડામાં જઈને અંદર બેઠા એના રૂમમાં, અને ડોશી ઓસરીએલી ઉતરીની ભાભા પાસે ગયા. મેં કાનો કાન સાંભળ્યો. ડોશી ઘગલાવ્યો ભાભાને, એ હવે મૂંગા મરો મૂંગા. દીકરીઓને ભૂલવાડે એવી દીકરાની વહુ આવે છે. દેવના શકર જેવા ભગવાને દીકરા દીધા ને કોઈક હારા મહેમાન આવે ત્યારે તો મૂંગા મરતા હોવ. તા તો ભાભો એને મીડો ઘગલાવા, રાંડ ત્યાં છોડાવ્યા બધા એને. જોજો તારે ભોગવવું ન પડે તો કે છે. અને સાહેબ એ ડોશીએ જે મોં ઉપર છેડો નાખ્યો, મારી હારની બધું ડોસ્યું રાંડ્યું પણ મારો વારો ન આવ્યો. હવે જીવતા જે રંડાપા માગતું હોય ભાભે જીવન ઝેર કર્યા છે ને ભાઈ. હે સાહેબ કેવા ગયો, ગડપણ સુધરી જાય. હે સબરી મીઠા તારા બોલજી, સબરી મીઠા તારા બોલજી. મીઠા લાગ્યા બોલ, મીઠા લાગ્યા બોલ, એમ ભા
અને સબરી ભાવથી એને બોર ખવડાવે અને ભગવાન રાઘવ એમ કહે છે કે ભાઈ સબરી તારા બોર મને બહુ મીઠા લાગે. હવે તમે સાંભળી લેજો કે જે 14 વર્ષ વનમાં જે ભ્રમણ કર્યું હોય એને બોર નહીં ખાધા હોય એમ કહો તમે. બોર ખાધા થાય પણ આ બોરની અંદર સબરીની ભાવના ભળી ગઈ હતી. સાંભળજો, કરોડો રૂપિયા તમારી પાસે હશે પણ તમારી પાસે ભાવના નહીં હોય, લાગણી નહીં હોય ને, પ્રેમ નહીં હોય ને, તો રૂપિયા વાળા તો દુનિયામાં બહુ રખડે ભાઈ, કોઈ ધડોય નથી કરતો. સાંભળી લેજો. પણ રૂપિયાની સાથે જ્યારે લાગણી, ભક્તિ, ભાવ આ તમારી પાસે સંપત્તિ આવી છે અને તમે આ સારા કાર્યમાં વાપરો છો, એ બહુ સારી વાત છે. મુંબઈની સારામાં સારી હોટલમાં તમે જમવા જાઓ અથવા તો તમે કોઈ પણ વ્યક્તિ અહીંથી કોઈ સારા રોટલા બનાવતા હોય એવાને તમે ત્યાં લઈ જાઓ અને ઓળા રોટલાનો પ્રોગ્રામ કદાચ તમે મુંબઈ રાખી શકો. સસ્તું પડે. આવેલી 2 મિત્રોને બોલાવી લ્યો જેને ઓળા રોટલા આવડતા હોય ને, સસ્તું પડે. પણ છતાં આપણે ગામડે જઈને આપણે ઓળો રોટલો શું કામ ખાઈ જઈએ? કારણ પીરસવા વાળામાં ભાવ હોય. એટલો રોટલો ન લ્યો તો મારા દીકરાના હમશે સાહેબ. આજે ભાવ જે છે તમે સાંભળજો, 32 ભાતના ભોજન પીરસ્યા હોય અને ગરધણી મોગો સોડાઈને બેહીને કે ખાવ ખાવ, તમારા બાપને પેટ પડીને નહીં ફેલ્યું હોય. મરી ગયા કઠિયું સુહી સુહીને ખાવ ખાવ ચાલુ કરો સાહેબ. ભર્યા ભાણાને માણા ઠેલો મારીને નીકળી જાય. પણ ઓચિતા મહેમાન આવ્યા હોય, ઓચિતા મહેમાન આવ્યા હોય અને સાહેબ ઘરમાં કાંઈ ન હોય અને સાહેની તાહળી ભરીને બાજુમાં ટાઢો રોટલો મૂકીને એટલું કે મારા બાપ ઓચિતા આવ્યા, મારા ગામડામાં બીજું શું હોય, પણ ભૂખ્યા રહ્યો તો મારા એકના એક દીકરાના હમ છે સાહેબ. એ ટાઢા રોટલાની અંદર અમૃતનો ઓડકાર આવે. શું કામ? એમાં ભાવ ભળી ગયો. ભાવ ભાવ વસ્તુથી માણસ ગમે ના જઈ શકે. એટલે જીવનમાં ભાવ જરૂરી છે. અને એક ભરોસો. રામચરિત્ર માનસની બાજુમાં બેઠા છે સાહેબ, કેવા ભરોસા એ કામ થતા હશે તમે કલ્પના તો કરો. મારે એક નાનો એવો પ્રસંગ કહે અને કારણ કે મહેમાન આ આવ્યા ને આ ગયા એને મહેમાન કહેવાય, સોટી જાય એને એલી કહેવાય. પણ ઘણા સમયથી આ પ્રસંગ નથી લીધો એટલે આ પ્રસંગ લવાય. ઘનશ્યામભાઈ આપણને ખૂબ આનંદ કરાવે, સવાલ નથી, પણ કેવા ભરોસા હશે. એક ભાઈએ કોઈ કવિને પૂછ્યું કોઈ કે મહાભારતમાં અને રામાયણમાં ફેર શું? ત્યારે જવાબ એ મળ્યો હતો, કોઈ સંતે એવો જવાબ આપ્યો કે મારું મારું થતું હોય અહીંયા મહાભારત થાય અને આ બધું તારું 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 થતું હોય ને અહીંયા રામચરિત્ર માનસ થાય. સાહેબ વિચાર તો કરો, ફૂટબોલના દડા ખોડે એમ કે ભાઈ અયોધ્યા રઝળતી હતી, ભરત કે નહીં હું ન બેહું, રામ કે હું ગાદીયા ન બેહું. નગર ગાદી જવા દે. ફોર્મ પાસા નથી કહેતા અત્યારના, તમે સાંભળો. ગામડામાં હવે તો એવી પરિસ્થિતિ મળી થવા, સરપંચની ચૂંટણી આવે તો નવો સોળણી સીવીને આવ્યો જ હોય. હવે હું ઊભો રહે, તું વાડીએ ઊભો રહે ને રોજ ઉડકાય ભાઈ. સારો પ્રસંગ. આપે છે શું લખ્યું? તું હલકાની માસી જેવું હું મોટું કરી ગયો. ના બાળકો ગમે આપણને. એક છોકરાને સાહેબે કીધું કે હું તને 5 સફરજન આપું, 2 સફરજન તારો બાજુવાળો આપે તો તારી પાસે કેટલા થાય? બોલો કે 6. છોકરો બોલ્યો અરે 2 સફરજન હું આપું, 3 સફરજન હું આપું, 2 સફરજન તારી બાજુવાળો આપે, તારી પાસે સફરજન કેટલા થાય? બોલો કે 6. આપણો ગામડાનો છોકરો અરે ગાંડા 3 સફરજન હું આપું, 2 સફરજન બાજુવાળો આપે, કેટલા થાય? બોલો કે સાહેબ 6. કેમ ગણિત નથી આવડતું? પરફેક્ટ આવડે મને. કેમ? તક તો 6 કેમ થાય? 5 નો થાય કે એક મારી પાસે પડ્યું ઈ હું મારું ગણવાનું જ નહીં એમ પોતાનું તો ગણાવવું જોઈએ ને. કાંઈક હાવ તો જીકે તો કેમ જવું મારે એમ આનું ગણું છું. આ એક સારો શ્રોતા છે, આ ઝીણો એવો છે પણ સાંભળે બધું. મને થોડુંક માયક આપો બાપુ.
થોડુંક આવડો ક્યાંક વધારો ને. એમાં શું છે, હું તો જ નથી ભાઈ. આજ મહુવા થઈ ગયો, ક્યાં ગયો? ભુજ ને ભુજ થી 100 કિલોમીટર, એટલે મહુવા થી છું 650. ત્યાં અહીંયા આવ્યો એ છું 750 ભાઈ પાકું. અને પછી અહીંયા પ્રોગ્રામ અમારો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ પતાવીને પછી ખબર પડી ઘનશ્યામભાઈ પણ રહેવાય કેમ પછી યાર, હે? હા, એટલે ઘડીક આનંદ કરો. પણ વાત એ કરતો હતો ભરોસો કેટલો હોય, હે? માટે હરિની હાટડીએ મારે રોજનું હટા ઓહો જીરે આ હરિની હાટડીએ મારે જોઈ લ્યો રોજનું હટાણું. હરે રામા હરે રામા રામ રામા હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારે રોજનું હટાણું. આ ભરોસો. ઘણા માણસો થોડું ઘણું ભણી ગયા હોય તો એ આ બધું કે આવા રામ ને પુલ બાંધ્યા, આવું હોય શકે નહીં. આવું અદગચ રાખ. આ બધી સ્ટોરીઓ છે. મીરાની વાત કરો, ઝેર આપ્યું તો અમૃત થઈ ગયું. સાહેબ કહેવાય ગયો ક્યારેક ક્યારેક તો એવું લાગે કે જ્યારે ઉતાવળું છું છે કે મીરાના ગળાનો કેવો મીઠો કંઠ છે તો મારો ગોવિંદ રાજી થાય તો ઝેરને એમ થયું કે હાલની મીઠાશને હું અડી આવું, હું તો કડવું ઝેર છું. સાહેબ ઈ ગળાને અડ્યું ને તો ગોવિંદના ગુણગાન ગાયેલા એવું મધ જેવું ગળું હતું ને સાહેબ અમૃતમાં પરિવર્તન થઈ ગયું. તોય ઘણા એમ કે આવું બને. હવે છોડો સાહેબ, એને તો હજી 500-600 વર્ષ થયા એક દાખલો દેવો છે. ભરોસો કોને કહેવાય? મારી ને તમારી એક્ઝેક્ટ ત્રીજી પેઢી થાય. કદાચ એમ કહેવાય કે 90 વર્ષની આડેવાળીનો આ પ્રસંગ છે. કેવલ 90 વર્ષ, આઝાદી પહેલાના થોડા ઘણા દિવસો. શું ભરોસાથી? અરે છોડો, આપણા ભાભલાવ દિયાસને સાહેબ અમુકની ઘેરે અગરબત્તીઓ નહોતું પણ મેલી પસેડીની અંદર ખાલી માળા કરતા હતા ને આંખમાંથી આહુડા નીકળી જતા, એને દીવાની આરતીની જરૂર નહોતી પડતી. ભલા માણસ, આ ભાવ હતો ભલા માણસ. એટલે મને આ પ્રસંગ યાદ આવે. કેવલ ને કેવલ આઝાદી પહેલા 90 વર્ષને આડે વાળેનો આ સમયનો ગાળો. આલનું ધાંગધ્રા
તેમના મહારાજા સર અજીતસિંહ રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણેલા. કોલેજ વર્ષ પૂરું થયું અને જોગાનું જોગાને રાજ તિલક થયું. વાત નથી ચાલુ થઈ, ફાઉન્ડેશન બાંધું છું. એને રાજ તિલક થયું, પણ એ રાજાનો પોશાક ન પહેરતા સાહેબ, મિલિટરી નો જ પોશાકી પહેરતા. એટલી રાષ્ટ્રની દાજ નહીં. માહોલ એવો બની જાય એટલે ભલ ભલાને ભારત માતાને જે બોલાવી પડે. અમે લંડન ગયા અને ન્યાનો MP, ન્યાનો સાંસદ મિસ્ટર બ્લેકમેન, વેબલીનો સાંસદ છે, કોઈ મિત્ર પૂછી લેજો. મેં આવ્યો એટલે કીધું આવો કાળાભાઈ. બ્લેકમેન એટલે કાળાભાઈ થાય ને, એટલે એ રાજી થઈ જાય. ઓકે આ એમ કાળાભાઈ, હું બસ કાળાભાઈ. સાહેબ એને એવો પ્રોગ્રામ જામ્યો ને વચ્ચે બોલવા ઉભો કર્યો ત્યારે એને ભારત દેખાણું ત્યાં. અને સાહેબ 3 વાર પોતે બોલજો ભારત માતાની જય, બોલવું પડે. સર અજીતસિંહ એ ધાંગધ્રા સ્ટેટના મહારાજા અને સાહેબ એટલી રાષ્ટ્રતા લબોલબ ભરેલી, મિલિટરીનો પોશાક પહેરતા. એટલું નહીં, પણ ગાંડીગીરમાં જા તો ધાંગધ્રા ક્યાં ને ગાંડીગીર ક્યાં ને ગાંડીગીરમાંલી કોઈ માણા ડુંગરના ગાળામાંલી નીકળે ને ત્યાં કોઈ બારવટી આડા ફરે અને એમ કે હોય કાઢી નાખો નહીં ત્યારે બંદૂકો હગ્યું નહીં થાય. ત્યારે ઓલો માણા એમ કે આપી દે બાપા, એનો વાંધો નહીં, પણ અમે સહી ધાંગધ્રાના ગામડાના. તો સાહેબ બંદૂકો પાછું હટી જતી અને એમ કહેતા બાપા ભૂલ થઈ ગઈ. અજીતસિંહ ન કહેતા. અરે જુનાગઢ નવાબ થી લઈ અને પાવાગઢના નવાબ સુધી તમે વયા જાઓ અને કોઈ પણ ની આગળ તમે નામ આપો, સર અજીતસિંહ નું નામ પડે એટલે નવાબને સર ઝુકાવવું પડે. તો એવી કલ્પના ખાલી કે આવો રાજા હોય તો આવી જેની ફાઇટ હોય તો એમાં ગુનો કરનાર માણસ કેવો માથા ભારે હોય. ઈ એવો માથા ભારે હોય તો એને પકડનાર પોલીસ કેવી મજબૂત હોય. એને પકડનાર પોલીસ મજબૂત હોય તો ઈ પોલીસ જે જેલમાં નાખ્યા હોય તો જેલની ઉપર પેરો કરનાર માણસ ઈ કેવડો તાકાતવાન હોય. એમાંનો એક માણસ હવે વાત ચાલુ થાય. એમાંનો એક પોલીસમાં જેલમાં પોલીસમાં નોકરી કરનારો માણસ નામ દેહળ. ટાઈમ ટુ ટાઈમ નોકરી કરે, એમાં આખા પરિવારનું ગુજરાન ચાલે અને એમાંથી સમય મળે મારા હરીને હાથડીએ મારે રોજનું હટા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હાથમાં માળાનો બેરખો રીબા કરે સાહેબ, ભજન કરે. ટૂંકી વાત લઉં, વાત બહુ લાંબી છે, મારે 2 જ મિનિટમાં વાત પૂરી કરવી છે ભાઈ. એમાં એક દી બરોબર રાતનો પહેરો, જેલ ઉપર રાતની નોકરી. 9 વાગે માણસને જેલ તરફ જાઉં, ધીરે 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 દેહળ હાલ્યા જાય. એમાં એક હામો મળ્યો. દેવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કઈ બાજુ દેહળ? જેલ ઉપર જાઉં છું, આજે પહેરો છે મારો. હારું બાપા, કાંઈ વાંધો નહીં દેહળ, જય શ્રી કૃષ્ણ. કે ના ના બાપા, કેમ કામ હતું કાંઈ? કે ના દેહળ કામ નહોતું, પણ હવે તમે તમારે આજે આજની નોકરી જ છે એટલે પછી શું કહેવું. કે ના પણ છતાં કહો તો ખરા. કે દેહળ વાયક દેવ આવ્યો તો દિવસે કહેતા ભૂલી ગયો. આજે કુંભારવાળાના નાકે ધાંગધ્રા ભજન રાખ્યા છે અને પેલા નિયમ હતો વાયક આપે તો લેવું પડે, વાયક લીધું હોય તો જાવું પડે, જાવું હોય તો પ્રસાદ ઠાકર થાળી ન થાય એ પેલા ઊભું થવાય નહીં. દેહળે કીધું કે આજ વાયક નહીં લઉં, મારો પહેરો છે, મારી નોકરી છે અને વાયક લઈ તો આખી રાત રહેવું પડે. મારી નોકરી છે ભાઈ, છતાં જે મારો ઠાકર કરશે, જે કૃષ્ણ કરશે. જેલે આવ્યો, સાંભળજો, ભેળા રાખો ને ભાઈ બંધો તોય આવા રાખજો કે તમારી કડકસલી પડે તો ખબર પડી જાય. દેહળ આવે છે જેલે, બેરક સંભાળી, આગળના જે ડ્યુટીના જે માણસો હતા એ છૂટા થયા. દેહળ ને દેહળની સાથે બીજા 4, આ 5 જણા એમ કહેવાય નોકરી સંભાળી, કેદીઓ ગણાણા. બેરકોની ચાવીનો જુડો છે એ દેહળને દેવામાં આવ્યો. 9:30
હવા દહ ને આડે વાળે જ્યાં પગ્યું એટલે હારે નોકરી કરવા વાળા હતા ને, સાંભળજો શબ્દોની મારામારી છે, હારે નોકરી કરવા વાળા હતા. એને ખાલી દેહળને એટલું પૂછ્યું, કાં દેહળ ક્યાંય ભજન છે આજ? કે તમને કેમ ખબર પડી? કે તને હક નથી એટલે તારો જીવ અહીંયા નથી દેહળ. આ જો આ ભેરું પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી, પણ હેતુ હશે જો એ હૈડા કેરાતો તો જોખમ જાણી જો ને જાય, આના ભરોસે રેવા. અંદરની પીડા જાણી ગયા ભેરું કે તને હક નથી એટલે દેહળ એવું લાગે છે કે ભજન હશે, કે હા ભજન છે. હવે સાંભળજો મિત્રો, એમ કહે છે કે દેહળ રાત જશે કે નહીં જાય? દેહળ કામ કરને, લાવ ચાવીના જોડા અમારી પાસે, અને અમારી ઉપર ભરોસો હોય તો આપી દે અમને ચાવ્યું. કેદીઓને પૂરેલા છે જેને ચાવ્યું આપી દે અમને, અને 2 ભજન ગાઈને પાછો વી આવજો, નકર અમને લાગે છે કે તને રાત નહીં જાય. હવે આને તો એટલું જ જોતું હતું કે પણ બાપા એટલે ઓલા ચારે કીધું કે અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તારી નોકરીને પટો નહીં લાગવા દે, જા દેહળ. હવે સર અજીતસિંહ ની જેલ, એ ચાવ્યો હોપીને પાછળની દિવાલ કૂદીને દેહળ નીકળી ગયો, અને 11:30 સાહેબ જઈ અને ખોળામાં રામસાગર લીધો. હવે ખોળામાં રામસાગર આવી ગયો. નરસિંહ મહેતાના બાપનું હરાદનું ઘી લેવા માટે નરસિંહ મહેતા નીકળે ને હાથમાં કડતાલ આવી જાય, અને પછી જો નરસિંહ મહેતાને એના બાપનો હરાદ યાદ રહે તો હવે દેહળને જેલ યાદ રહે. સાહેબ રામસાગરના તાર ઉપર રંગાણો માણસ, આંખવાળી આહુડાની ધારું થાય, એ રામસાગરના તાર ઉપર આવે, આંગળીના ટેરવાથી તારના રણકારા કરે, આહુડાની સોયલું છૂટે ભાઈ. એ 11:30 12 1 અને 1.5નો ટકોરો થયો ભાઈઓ. એ 1.5નો ટકોરો થયો ને બરોબર 21 ઘોડેસવાર સાથે સર અજીતસિંહ જેલ ઉપર ચેકિંગમાં. એ જેલની બહાર કાલ સવારે 90 વર્ષ પહેલાની વાત કરું છું, જેલના ડેલાની બહાર એમ કહેવાય ઘોડા ઉભા રાખ્યા, અને બહાર ઉભા સર અજીતસિંહ હાથ કરે છે, દેહળ એ દેહળ. સાહેબ ઈ જ જેલમાં અવાજ, જી સરકાર બહાર આવો દેહળ, જી સરકાર તમારી હાજરીની બુક લેતા આવજો દેહળ, જી સરકાર. સાહેબ ધીરે 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 જેલની ડેલી એમ કહેવાય બારી ખૂણે, એક હાથમાં હાજરી પૂરવાની બુક છે ને એક હાથમાં ફાનસ છે. દેહળનું બારું આવવું, બુકને પોતાની કમરમાં કચરવી, ફાનસ નીચે મૂકવું, દરબારને સલામી કરવી, ફાનસ ઉપાડવું, કમર માલિક બુક કાઢીને દરબારને હોપવી, ઊંચું ફાનસ રાખવું. સર અજીતસિંહ રાતે 1:30 વાગે પોતાના ગોઠણ ઉપર ચોપડી રાખી સાઇન કરી હાજરી પૂરી, અને એમ કહેવાય કે બુક પાછી આપીને કીધું જાઓ દેહળ બેટા જાઓ, કાંઈ કામ નથી બીજું, દેહળનું અંદર જાવું, ડેલીનું બંધ થાવું. અને એ જ ટાણે જેણે દરબારને રાતે કાન ભંભેર્યા થયા દેહળ જેલે હાજર નથી બાપુ, એ જે કાન ભંભેરનારો હતો એ 21 ઘોડામાં હાજર હતો, ને એની સામો ઈશારો કર્યો સર અજીતસિંહ, એટલે આ છે અહીંયા. આને ઈશારો થયો એટલે ઓલાએ બીજા 2 ને ઈશારો કર્યો, ન્યાલી 2 ઘોડા એમ કહેવાય છૂટ્યા કુંભારવાડે. ત્યાં દેહળ રામસાગર વગાડે છે, ભજનિયા હાલે છે, ઘોડા પાછા આવ્યા, ઈશારો થયો કે કાંક છે બાપુ લ્યો ને આ બાજુ થોડા ઘોડા. આમ જેમ કહેવાય કુંભારવાળા બાજુ ઘોડા લીધા, ઘોડા ઉભા રાખ્યા, વાવળોટ અવાજ આવતો હતો, લ્યો બાપુ સાંભળી લો આ દેહળનો અવાજ છે. એમ હા પાછા જેલે આવીને ફરીવાર સર અજીતસિંહ અવાજ કર્યો, દેહળ જી સરકાર ખેરિયત બેટા બધું? કે હા બાપુ આપ જેવી સરકાર હોય ને અમારે શું ચિંતા કરવાની હોય. લે કે સાંભળી લે ઓલા. એટલે ઓલાએ કીધું કે બાપુ પાછા જેલે આવો છો, કુંભારવાળું ક્યાં આગો છે? તેથી ઘોડા ઉપર બેઠેલ અજીતસિંહ એટલું બોલ્યા હતા કે જેલ મારી છે, ત્યાં મારે હાજરી જોવાની હોય, મારે કોઈના પાસ્ત્રો ન ખોલવાના હોય. અને સાહેબ કહેવાય છે કે દરબાર એમ કહેવાય પોતાના રાજભવન બાજુ પાછા ફર્યા, અને પરોઢ થયું, દરબાર મેલે પધાર્યા, અને દેહળ પાછા
જેલે આવ્યો પણ ત્યાં તો ત્યાં કોણ વ્યાકુળ થઈ ગયો કાંઈ મારે 2 ભજન ગાયને વયાવા થા ભાન રહી નહીં. અરે રે પરોઠિયો થઈ ગયો. મિત્રો પાસે આવીને રડે છે દેહળ, બાપા માફ કરજો, કઈ ઘટના ઘટી નથી, મારું મોઢું થઈ ગયું. દેહળ હોણાય નથી ગયો ને? હેનું હોણું બાપા? સપનું ન થયું ને કાંઈ નીંદરમાં? શેનું સપનું? અરે ગાંડા, તું 12 વાગે તો વહી આવ્યો. તું 12 વાગે આવ્યો, 1:30 વાગે દરબાર આવ્યા, તને બહાર બોલાવ્યો, તારી હાજરી પૂરી. દેહળના પગ ધ્રુજે છે. હું કુંભાર વાળે થી આલ્યો આવું છું, ભજન માંથી આલ્યો આવું છું, ખોટું બોલું તો મને રામ દુહાય છે. અરે દેહળ, તારું ચટકી ગયું, મારું નથી ચટક્યું. હવે મને એકવાર ફરીવાર કહો કે હું જતો, તું નહીં તો બીજો કોણ? તો મને એ તો કહો કે હું ક્યાં ઊભો થઈ. ડેલી ખોલી છે, આ ઘોડાના ડાબલા દરબાર ઉભા થા, આ પગ તારા, તું અહીંયા ઊભો છો. પગલા દેખાડ્યા સાહેબ, અને પગલામાં લઈ ધૂળ લઈ દેહળ પોતાના મસ્તક ઉપર મીડ્યો ચડાવ. દેહળ શું કરે? ફરીવાર કહું છું, ખોટું બોલું તો ભલે દ્વારકાધીશના સોગંદ છે, આ પગલા મારા નથી, આ મારા દ્વારકાધીશના પગલા છે. હું ભજન માલી હાલ્યો આવું છું. સાહેબ, આ શબ્દ જ્યારે સાંભળ્યો ત્યારે ઓલા ચારે હતા ને એટલું કીધું કે દેહળ ધન્ય છે તને, અમે કોઈ દી ભૂલે ચૂકે ભગવાનનું નામ નથી લીધું, પણ આ ભગવાનના ભજન કરવા વાળા ભજન વાળાની ભેગી નોકરી કરીને હવે મેં સાતી ઠોકીને કહી શકું 1.5 કલાક દ્વારકાધીશ ભેગી અમે નોકરી કરી છે. ભલામાં પણ દેહળ નીકળી ગયો ન્યાલ્યો. બધાએ કીધું જય શ્રી કૃષ્ણ બાપા, હવે મળાય તેથી મળશું. એ પરોઠીએ રાજમહેલે આવી અને પહેરેદારોને કહે છે કે દરબારને કયો દેહળ મળવા આવ્યો છે. કે પણ બાપુ આજ આખી રાત જાગ્યા હતા, હમણાં જ મેલે ગયા, પણ મારે મોડું થાય એટલે કયો. એક વાર ને બીજી વાર કીધું કે તમને પગે લાગુ, દરબારને જગાડો. હજી દરબાર હુતા નહોતા સાહેબ, અવાજ સાંભળી ગયા દેહળનો, અને કાટ 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 હવેલીના પગથિયા ઉતરીને નીચે આવીને કીધું દેહળ બેટા. હા બાપુ. કેમ અટાણે દીકરા? બાપુ માફ કરજો, તમારી પાસે કદાચ કોઈ નોકરી લેવા આવે છે, આજ આ દેહળ તમને નોકરી પરત કરવા આવ્યો છે. કમરેલી પટો છોડીને દરબારના પગમાં મૂકી લીધો. લ્યો બાપુ. તો દરબાર બધ ભરી ગયા. દેહળ મારો ગુનો હું ઈ તો કે મારી નોકરી શું કામ તું મૂકે છો? મેં બેટા તને કારે કીધું કાંઈ? દેહળ તારી જેવો માણા મને નહીં મળે. બાપુ માફ કરજો, હવે મારથી નોકરી નહીં થાય. કેમ? મારી ભૂલ તો શું? એ તો કે બાપુ તમારી ભૂલ નથી, મારી ભૂલ નથી. અરે ગાંડા, કોક મને કાન ભંભેરે અને મારે રાતે મેલેથી જેલે આવવું પડે ઈ જ ને? હા બાપુ ઈ જ. કે તો એમાં શું વાંધો? કે બાપુ માફ કરજો, તમારે તો ખાલી મેલેથી જેલે આવવું પડે, ઓલાને ઠેઠ દ્વારકાથી ધક્કા થાય, મારે કેમ નતું. અને હવે તો અમારે રોજનું થયું, અને હવે મને ભરોસો લાગી ગયો કે એક મારી નોકરી હાચવવા મારો બાપ આવી જતો હશે તો એક મુઠ્ઠી અન્ન પેટમાં નાખવા જેટલું નહીં દે સાહેબ. અને કહેવા ગયો એ ધાગધરાની ખાંડવી ધારે હજી હાલમાં જાઓ, એ દેહળ ભગતની વાવ છે. એ દેહળ ભગત એમ ક્યાં કે વાવે બેહી ગયો છો, અને જિંદગી આખી જિંદગી ત્યાં પૂરી કરી નાખી. આ જેને હટાણા હરીની હાટડીના થઈ જાય ને મારા બાપ, ઈ ગમે ક્યાંથી ગોતી ગોતી હસલાને આપે મોતી, કીડીઓને કાળકોને હાથીડાને મારું રે, મારા હરીની એ હાથડીએ મારે હોજી રે હરીની હાથડીએ મારે રોજનું હોજી રે હરીની હાથડીએ મારે રોજનું.
રાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશે લટું મોકલી લાંબી મન જણણ જણણ જાજર જણકે ખનન ખનન કાંબીમાં ખનન કાંબી પણ તું સવને દેખે માતાજી મોગલ જાવે નવરાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશે એક પીળીને ચકલી રે આંગણીએ રમવાને આવી રમવાને આવી સૌને ગમવાને આવી રમવાને આવી સૌને ગમવાને આવી વાવડ મેઘના લઈને રે આંગણીએ રમવાને આવી એને ભીતે ચંદરવાને ચોડા હતા ટોડલીએ ટહુકાને ટાંક્યા હતા ટોડલીએ ટહુકાને ટાંક્યા હતા ઈ તો દાદાના કાન મારે થોડું ઊંચું કહેવાને આવી એક પીડીતે ચકલી રે આંગણીએ રમવાને આવી મન ડગલે ડગલે ગમ ગુજરતા એ માં આંખોમાં રગ રાતોમાં રગ રાતો પણ દાદ કહે કવિતા એ જી દાદ કહે ભગુડાની મોગલ દાદ મોગલ સદા સહજે રહેશે મોગલ ગાવે નવરાત રમવા કેવા કેવા વેશે માતું ચબુદ ભુવન માં રહેતી એ મુંડણ માયા ભમેતી છોરુડા નખમાં કહેતી રે મોગલ માડી લળી લળી પાજ લાગો એ દયાળી દયા માગો માં મોગલ માડી પાજ લાગો એ દયાળી દયા માગો માગે મોગલ માડી એ મોગલ એ હાલો ખોડિયાર છે જોગ માયામાં મડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર
દેવ દેવી સુરના કન્ન રે સેવી તુન કેવડી જગવી રે કેવડી જગવી મારી ભગવાન મારી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મોગલ માડી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મોગલ માડી મા મોગલ માડી જય મોગલ આભના ઓઢણા વાળી રે મોગલ માડી આભના ઓઢણા વાળી હો આભના ઓઢણા વાળી રે મોગલ માડી આભના ઓઢણા વાળે એ કરે સૌની રખવાળી રે મોગલ માડી આભના ઓઢણા વાળી હો આભના ઓઢણા વાળી રે મોગલ માડી આભના ઓઢણા વાળી દેવતાઓ તો બજાવે દેવતાઓ તો બજાવે મન પુષ્પ